હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની એક્સરસાઇઝ 13.6 ની વાત કરીએ. કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે અને પ્રક્રિયાના તમારે સમીકરણો લખવાના છે, બરાબર. ન્યુક્લિયસ ને ધ્યાનમાં લેવાતી બધી જ પ્રક્રિયાઓને ન્યુક્લિયર પ્રક્રિયા કહેવાય. એટલે અહીંયા ન્યુક્લિયર પ્રક્રિયા એવો ઉલ્લેખ કરેલો છે. તમે આ બધા જ ડીકે જોયા છે, બરાબર છે. હું થોડીક હાઇલાઇટ આપી દઉં એટલે તમને સમજવામાં સહેલું પડે. આલ્ફા ડીકેમાં શું થાય તો તમને ખબર છે ભાઈ સારી રીતે. જો આલ્ફા ડીકે થાય, આલ્ફા ડીકે, તો એમાં હિલિયમ ન્યુક્લિયસ ઉત્સર્જાય. એટલે કે ભાઈ તમારો જે ન્યુક્લિયસ નવો બનશે એના ક્રમાંકમાં 2 એકમ અને દળાંકમાં 4 એકમનો ઘટાડો થશે અને કોણ મુક્ત થશે? હિલિયમ. આપણે ઉર્જાની વાત નથી કરવાના, બરાબર, ખાલી સમીકરણો લખવાના છે. ઓકે, આલ્ફા ડીકે. બીટા ડીકે 2 પ્રકારના છે. બીટા માઇનસ ડીકે. ઓકે, ચાલો, બીટા માઇનસ ડીકે પણ તમને ખબર છે. જેમ કે કોઈ ન્યુક્લિયસ છે એનું ધારો કે બીટા માઇનસ ડીકે થયું, તો માઇનસમાં મેં તમને યાદ રખાવેલું હતું, માઇનસમાં પ્લસ થાય, ક્રમાંક 1 વધે, દળાંકમાં કોઈ ફેરફાર નહીં થાય, એટલે દળાંક એ જ રહેશે. અહીંયા એક અગત્યની વાત, માઇનસ વાળું ચિહ્ન ધરાવતા કણો નીકળે, જેમ કે ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો, રાઈટ? ઓકે, એટલે જે મિત્રોને ન ખબર હોય એ મિત્રો પણ શીખી જાય. બીટા પ્લસમાં માઇનસ આવડે તો પ્લસ એ આવડે. જેમ કે એક ન્યુક્લિયસ છે, બીટા પ્લસ ડીકે થયું, પ્લસમાં ક્રમાંક ઘટે, Z-1 અહીંયા આવશે, એ પ્લસ ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો. હવે જરાક ધ્યાનથી જુઓ, મને કહો પરમાણુ ક્રમાંક ક્યારે વધે? તો પ્રોટોન એક વધે તો એનો અર્થ કે અહીંયા ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય અને ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો છૂટા પડે. હવે અહીંયા વિચારો, ક્રમાંક ક્યારે ઘટે? તો પ્રોટોન ન્યુટ્રોન બની જાય. ભાઈ પ્રોટોન ઘટે તો ક્રમાંક ઘટે, એટલે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો. એક નવી છે ઘટના, જુઓ અહીંયા હેડિંગ છે, ઇલેક્ટ્રોનનું કેપ્ચર, એને ઇલેક્ટ્રોન કેપ્ચર. ચલો, ઇલેક્ટ્રોન કેપ્ચરની થોડીક ડિટેલ આપી દઉં. ઇલેક્ટ્રોન કેપ્ચર આ શું છે મિત્રો? ઇલેક્ટ્રોન કેપ્ચર પણ પ્રોટોનનું છે ને ન્યુટ્રોનમાં રૂપાંતર થાય. એટલે તમે જોવા જશો પ્રોટોનનું ન્યુટ્રોન તો ધન બીટા ડીકે જેવું જ છે, પણ અહીંયા એક ખાસિયત છે. ઓકે, જોઈએ. જેમ કે અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે પ્લસ બીટા ડીકેમાં, દેખાય છે તમને બાજુમાં? યસ. ઇલેક્ટ્રોન કેપ્ચરમાં શું થાય? તો જેમ કે અહીંયા ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ એની ફરતે કક્ષા હોય, આ બધી કક્ષા, અને આ બહુ હેવી ન્યુક્લિયસ હોય. હેવી ન્યુક્લિયસ જ અસ્થાયી હોય, તમને ખબર છે. Z greater than 80 થી એ જ રેડિયોએક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન કરે. તો આ પહેલી કક્ષા છે, હેવી ન્યુક્લિયસોમાં પહેલી કક્ષાને કે શેલ કહેવાય. આ કે શેલમાં રહેલો ઇલેક્ટ્રોન છે ને, હવે અહીંયા છે ને, અહીંયા પ્રોટોનની સંખ્યા બહુ બધી વધી જાય, તો આ બળ એટલું બધું પ્રબળ થઈ જાય કે ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસ ખેંચે. ઓહો હો 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 સર, હું વાત કરો છો? તો આને કહેવાય ઇલેક્ટ્રોન કેપ્ચર. જેમ કે તમારો આ ન્યુક્લિયસ છે ZA, ઓકે, એ શું કરશે? ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. ઇલેક્ટ્રોનને ખેંચે એટલે અહીંયા એક વાય બનશે. હવે સિમ્પલ, ઇલેક્ટ્રોનને ખેંચે તો અંદર પ્રોટોન હોય અને ઇલેક્ટ્રોન આવે તો એક ચાર્જ નીકળી જાય, એટલે પ્રોટોન એક ગાયબ થઈ જાય. હવે સમજો, પ્રોટોન ગાયબ થઈ જાય તો પરમાણુ ક્રમાંક 1 ઘટે. ઓકે, પ્લસમાં માઇનસ. જો એટલે આ બીટા ડીકેમાં 2 શક્યતા છે. જો આ શક્યતા ન બને તો આ બીજી શક્યતા બને, જેને કહેવાય ઇલેક્ટ્રોન કેપ્ચર. ઓકે, 2 પ્રોસેસ છે. JEE માં કામ આવશે ભાઈ, કોઈને કહેતા નહીં, હે ને? એને રેડી રેડી રેડી. ઓકે, ગુડ. ચાલો, પરમાણુ ક્રમાંક 1 ઘટો અને સાથે ન્યુટ્રિનો ઉત્પન્ન થાય. ભાઈ આ પ્રોસેસ છે. આનું ક્યુ મૂલ્ય બેઝિક જ લખાય છે. ઓકે, ક્યુ મૂલ્ય તમને ખબર છે. બીટા પ્લસ માટે ક્યુ મૂલ્ય કેટલું લખાય? યાદ રાખો ભાઈ, JEE માટે કામ લાગશે. બીટા પ્લસ માટે ક્યુ મૂલ્ય આવશે માસ ઓફ x માઇનસ માસ ઓફ y માઇનસ 2 માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ c². પણ આ માટે નોર્મલ લખાય છે. ઓકે, ક્યુ મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ માસ x માઇનસ માસ y ઇન્ટુ c². ઓકે, આ પ્રોસેસ કેવી રીતના આવે છે? મેં આગળ ગણતરી તમને ન્યુક્લિયસનું દળ, પરમાણુમાંથી ન્યુક્લિયસ પ્રોટોન ન્યુટ્રોનનું દળ બાદ કરતો. ઓકે, આ સમીકરણો તૈયાર થાય છે જે તમે ડિસ્કસ કરેલી છે. ઓકે, તો આવી રીતના યાદ રાખવાનું. ભાઈ આ ન્યુટ્રોન કેપ્ચર બીટા પ્લસ જ કહેવાય, પણ બીટા પ્લસનો બીજો છે, એમાં ઇલેક્ટ્રોન કેપ્ચર થાય, ક્રમાંક 1 ઘટે, ન્યુટ્રિનો છૂટા પડે. બરાબર છે? ઓકે, આને તમારે પોઝ કરીને સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો, રાઈટ? ચાલો, તો 1 બાય 1 પ્રોસેસની વાત કરીએ આપણે. નંબર 1, પહેલી પ્રોસેસ છે રેડિયમ 88226.
ઓકે, એનો આલ્ફા ક્ષય. ઓકે, આપણે લખીએ છીએ ભાઈ આલ્ફા ડીકે. આલ્ફા ડીકે. ઓકે, તમને ખબર છે આલ્ફા કણ તો છૂટો પડે જ છે, એટલે 2He4. અહીંયા એવો તત્વ બનશે જેનો પરમાણુ ક્રમાંક 84 હશે. ઓકે, 84 એટલે રેડોન. આ તમારે યાદ રાખવું પડશે. સોરી, 86. 86 અને અહીંયા આવશે 222 ચાર્જ હશે ને, એટલે ગેટ ઇટ. આને કહેવાય રેડોન. ધીસ ઇઝ રેડિયમ એન્ડ ધીસ ઇઝ રેડોન. અને આલ્ફા કણ. પહેલી પ્રોસેસ ક્લિયર. ચાલો બીજી પ્રોસેસની વાત કરીએ. બીજી પ્રોસેસ છે પ્લુટોનિયમ Pu. દેટ ઇઝ 94242 પરમાણુ દળાંક. એમાં પણ છે આલ્ફા ડીકે. આલ્ફા ડીકેમાં આલ્ફા કણ એટલે કે હિલિયમ ન્યુક્લિયસ છૂટો પડે છે. પરમાણુ ક્રમાંકમાં 2 એકમનો ઘટાડો, એટલે અહીંયા આવશે તત્વ 92 વાળું અને અહીંયા આવશે 238. તમને ખબર છે યુરેનિયમ છે. ઓકે, ધીસ ઇઝ પ્લુટોનિયમ અને આ છે યુરેનિયમ. ગેટ ધીસ? બે પ્રક્રિયા ક્લિયર. ચાલો જુઓ, ત્રીજી પ્રોસેસ છે ફોસ્ફરસ છે 1532 બીટા માઇનસ. હવે તમને ખબર છે બીટા માઇનસમાં પરમાણુ ક્રમાંક એક વધે. તો સિમ્પલ છે, સલ્ફરમાં 16 પરમાણુ ક્રમાંક, દળાંકમાં કોઈ ફેરફાર નથી થતો. અને માઇનસમાં માઇનસ વાળા કણો એટલે કે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો, સોરી એન્ટી ન્યુટ્રિનો. ઓકે, તો આ તમે લખી શકો છો ફોસ્ફરસ, આ છે સલ્ફર, અહીંયા છે ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો. ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો. નામ ન લખવા હોય તો ચાલશે, તમારી જાણકારી માટે છે. ઓકે, નંબર 4 ની વાત કરીએ. 4 છે બિસ્મથ. દેટ ઇઝ 83 to 110. ભાઈ રકમમાંથી લખું છું. બીટા માઇનસ ડીકે. ચાલો બીટા માઇનસ ડીકેમાં માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. 84 પરમાણુ ક્રમાંક આવશે, દળાંક બદલાશે નહીં. ગેટ ઇટ? તો આ છે ભાઈ પોલોનિયમ PO. ઓકે, અને માઇનસ છે એટલે સેમ જ ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો છૂટા પડશે. આ છે બિસ્મથ, સોરી બિસ્મથ. અહીંયા છે પોલોનિયમ. આ પોલોનિયમની એક ખાસિયત કહું તમને, મજાની વાત. મેરી ક્યુરી નામ સાંભળેલું છે? મેરી ક્યુરી. મેરી ક્યુરી એનું જન્મ સ્થળ હતું ને, જન્મ સ્થળ એ પોલેન્ડ હતું અને એના ઉપરથી આ નામ પોલોનિયમ પડ્યું. હું વાત કરે સર, હે ને ભાઈ, માહિતી છે ખાલી. આ છે ભાઈ ઇલેક્ટ્રોન અને અહીંયા છે એન્ટી ન્યુટ્રિનો. એન્ટાઈ ન્યુટ્રિનો કહી શકો. ઓકે, નેક્સ્ટ જુઓ, બીટા પ્લસ ડીકે. પરમાણુ ક્રમાંક એક ઘટશે. પરમાણુ ક્રમાંક 5. 5 કોનો આવે? બોરોન. તમને ખબર છે બોરોન. દળાંકમાં કોઈ ફેરફાર નહીં થાય. પ્લસ વાળા કણો એટલે કે ભાઈ પોઝિટ્રોન અને ન્યુટ્રિનો ઉત્પન્ન થશે. ધીસ ઇઝ બોરોન. ઓકે, પોઝિટ્રોન અને ન્યુટ્રિનો. ન્યુટ્રિનો, રાઈટ. નંબર 6 ની વાત કરીએ. 6 જુઓ, સોરી અહીંયા આવેલો છે ટેકનેટિયમ. TC ફોર ટેકનેટિયમ લખી દઉં છું. ટેકનેટિયમ 4397. એમાં પણ બીટા પ્લસ ડીકે. ચાલો તમને ખબર છે બીટા પ્લસમાં એક માઇનસ થશે એટલે અહીંયા પરમાણુ ક્રમાંક આવશે 42. દળાંકમાં કોઈ ફેરફાર થતો નથી. અને 42 વાળું તમને ખબર હોવી જોઈએ મોલિબ્ડેનમ. મોલિબ્ડેનમ. ઓકે, મોલિબ્ડેનમ. ઓકે, બ્લેડમ ઘણા બોલે છે. ઓકે, મોલિબ્લે પણ બોલે છે, બ્લેડમ. બ્લેડમ. ઓકે, પણ આ સાચી વાત છે, મોલિબ્ડેનમ. ચલો ભાઈ, બીટા પ્લસ ડીકે છે એટલે સેમ પોઝિટ્રોન અને ન્યુટ્રિનો. ગેટ ધીસ? છેલ્લી વાત કરીએ ઇલેક્ટ્રોન કેપ્ચર. ચલો, ઇલેક્ટ્રોન કેપ્ચર એક પ્રકારનો બીટા પોઝિટિવ છે પણ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ક્રમાંક એક ઘટશે અને એક ઘટે તો આ 53
ઓકે, આયોડિન બને છે, દળાંકમાં કોઈ ફેરફાર થતો નથી અને ન્યુટ્રીનો છૂટા પડે છે, બરાબર છે. ઇલેક્ટ્રોન કેપ્ચર શરૂઆતમાં વાત થઈ ગઈ છે. તો ધીસ ઇઝ નોન એન ઝેનોન. આ છે આયોડિન અને ન્યુટ્રીનો. ઓકે, હવે ક્રમાંક ઘટે એનો મિનિંગ શું? તો અહીંયા મિત્રો એક વસ્તુ યાદ રાખજો, ક્રમાંક ઘટવાનો મિનિંગ એક પ્રોટોન છે એ ન્યુટ્રોનમાં રૂપાંતર થાય, બરાબર છે, અને ન્યુટ્રીનો છૂટા પડે. એટલે આ વસ્તુ ધ્યાન આપજો. પણ અહીંયા ઇલેક્ટ્રોન કેપ્ચર છે એટલે P+E લખાય છે, રાઈટ. બીટા પ્લસ ડીકે જેવું જ છે, ન ખબર પડે તો બીટા પ્લસ ડીકે ને ન્યુટ્રીનો છૂટા પડે. એકદમ ક્લિયર છે? ઓકે, રાઈટ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. જો એક્સરસાઇઝ 3.7, એક રેડિયોએક્ટિવ સમસ્થાનિક. ભાઈ સમસ્થાનિક એનો અર્ધ જીવનકાળ આપેલો છે ટી યર્સ. અહીંયા તમને આપેલો છે ભાઈ ½ ઇઝ ઇક્વલ ટુ ટી. અહીં લખેલું છે જો અર્ધ જીવનકાળ ટી યર્સ, અને વર્ષોમાં હોય. તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના આટલા પર્સન્ટેજ, એટલે કે એ 3.125% અને બી 1% થવા માટે લાગતો સમય. હવે પેલા આ ટકા કોના છે સમજો. એક્ટિવિટીને તમે આર વડે દર્શાવો છો, તો એક્ટિવિટી આર ને કહેવાય ટી સમય એક્ટિવિટી. તમને ખબર છે ને, આ છે ધીસ ઇઝ ટી અપોન R0. આને કહેવાય ટી સમય એક્ટિવિટી અને આને કહેવાય ટી બરાબર 0 સમય એક્ટિવિટી. તો હંમેશા પર્સન્ટેજ 100 થાય. અને ટી સમય એક્ટિવિટી ધારો કે 3.125% ટી સમયે થાય. શરૂઆતમાં કેટલા ટકા હોય? 100% હોદાય. હેને અને યુ નો વેરી વેલ, એક્ટિવિટી છે એક્ટિવિટી એ એના બરાબર તમે લખો છો -λn. તો n ના સમપ્રમાણમાં છે એટલે આ સંબંધ તમે n/n0 લખી શકો છો. અને મેં તમને એક શોર્ટકટ કરાવેલું હતું, n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2n અથવા તો આખાની n ઘાત. યાદ છે તમે આવું લખતા હતા, ટી બરાબર n/2. અહીંયા n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2n. તો આ તો લખે વ્યાપક સૂત્ર છે. ગેટ ઇટ? ઓકે, તો શું કીધું છે ભાઈ? અર્ધ જીવનકાળ ટી આપેલો છે, કેપિટલ ટી. નો પ્રોબ્લેમ, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે તમને શું કીધું છે ભાઈ? શરૂઆતની એક્ટિવિટી તમે કેટલી લખો? શરૂઆતની એક્ટિવિટી 100. ઓકે, તો અહીંયા છેદમાં લખું છું 100. આ ટી બરાબર 0 હોય. આ કેટલા ટકા થાય? 3. ભાઈ બંને પર્સન્ટેજ છે, પર્સન્ટેજ નીકળી જશે 3.215. નીચે છે 100 આપેલું હોય, ઉપર છે 3.125. ટી સમય એક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ તમે શું લખો? ઓકે, ઇઝ ઇક્વલ ટુ તમે લખો 1/2. ઓકે, અને તમને આ સંબંધ પણ ખબર છે, ટી ઇઝ ઇક્વલ ટુ n/2 થાય ત્યારે તમે n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2n લખો. તો અહીંયા n ને કરતા બનાવો તો શું આવે? t/2. એકદમ ક્લિયર વાત થઈ ગઈ. ચાલો રેડી? ઓકે, હવે એને ધ્યાનથી સમજો. અહીંયા 1/100/3.215 લખી શકું? તમે કહેશો યસ સર. ચાલો હવે ધ્યાનથી સમજો. અહીંયા 1ની કોઈ પણ ઘાત લ્યો, તો 1 જ રહેવાની છે. તો અહીંયા 2ની ટી અપોન કેપિટલ ટી ઘાત લખી શકું, કેમ કે t½ ઇઝ ઇક્વલ ટુ ટી શરૂઆતમાં જ આપેલું છે. જુઓ, ગેટ ધીસ? ઓકે, આ 100ના છેદમાં તમે 3.125 કરશો એટલે આવશે 32. અહીંયા આવશે ટી અપોન ટી. જો આવું ન કરવું હોય તો તમે લોગ ટેબલનો ઉપયોગ કરી શકો છો, પણ આ ઇઝી રહેશે. ઓકે, બેની કેટલી ઘાત? તો તમે કહેશો સર બેની 5 ઘાત 32 થાય. તો અહીંયા ટી અપોન ટી તો આપણે આપેલો છે, કેપિટલ ટી, સ્મોલ ટી મેળવવાનો. ચાલો બંને બાજુ જો ઘાત સરખાવો તો અહીંયા આવશે ટી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ 2/5. આધાર સરખાવવાથી ઘાત સરખાવી શકો. તો ટી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ 5, ધેન ટી ઇઝ ઇક્વલ ટુ 5t. ધીસ ઇઝ યોર આન્સર. ઓકે, તો આટલા થવા માટે લાગતો સમય તમને મળી ગયો. ગેટ ધીસ? હવે છે 1% થવા માટે લાગતો સમય. તો સેમ ઇક્વેશનનો ઉપયોગ કરીએ. તો આ તમારો પાર્ટ હતો એ. હવે આપણે પાર્ટ બી ની વાત કરીએ, બરાબર? ચાલો પાર્ટ બી તરફ જઈએ. સેમ ઇક્વેશન, આરના છેદમાં R0 ઇઝ ઇક્વલ ટુ 1/2n. આ છે 100, આ છે 1. અહીંયા છે 1/2n. n એટલે ટી અપોન ટી. આ તો આવડી જ જાય. ગેટ ઇટ? ઓકે, હવે જરાક ધ્યાનથી જુઓ. 1/100 એટલે તમે આને 10નો વર્ગ લખી શકો છો. અહીંયા
t/t. Get it? તો 10 અહીંયા 2t/t ઇઝ ઇક્વલ ટુ 10 સ્ક્વેર. ચાલો લોગ ટેબલનો તમારે ઉપયોગ કરવો પડશે. ઓકે, લોગનો ઉપયોગ કરીએ. હું અહીંયા લખું છું log 2t/t. અહીંયા હું લખું છું log 10 સ્ક્વેર. ઓકે, હવે બંને વસ્તુ સમજી લેજો. આ log હોય ને એનો બેઝ અહીંયા 10 હોય, એટલે log 10 છે એ 1 થઈ જાય. જેમ કે આની 3 ઘાત હોય તો ઘાત આગળ આવી જાય, એટલે અહીંયા 3 આન્સર આવે. તો log 10 1 થાય. આપણે ક્યારે આ આધાર નથી લખતા, બરાબર? log 10 1. ln છે ને એનો અહીંયા આધાર e હોય, તો log નો આધાર 10 હતો તો 10 એ 1 થયો, તો ln e એ 1 થાય. Get it? આ બંને વસ્તુ અલગ અલગ છે, ધ્યાન આપજો. તો અહીંયા 10 ને મારે 1 કરવા માટે મેં log લીધેલું છે, 2 આગળ આવશે. ઓકે, તો અહીંયા આવશે log 10. અને તમને ખબર છે log 10 ની વેલ્યુ 1 થશે. અહીંયા ઘાત આગળ આવશે t/t. અહીંયા આવશે log 2. log 2 ની વેલ્યુ તમને ખબર છે 0.3010. ઓકે, અને આ થઈ જશે 1. ચાલો t ને તમે કરતા બનાવશો એટલે 0.3010 2 ભાગ્યા જશે 0.3010 ઇન્ટુ અહીંયા આવશે 2. આનું કેલ્ક્યુલેશન કરશો એટલે આવશે 6.64t. Get it? તો ઇઝી ક્વેશ્ચન છે, એકદમ સહેલો સવાલ છે. આખા એક સૂત્ર ઉપર કામ છે. સૂત્ર કયું છે આ? હે ને? તો આને ફોકસ કરજો બંને પાર્ટમાં. અને n ની વેલ્યુ ક્યાંથી લાવે છે? n ની વેલ્યુ તો એ પણ તમને ખબર હોય, આ પદ ઉપરથી તમે n ની વેલ્યુ લાવો છો, બરાબર? આ બે વસ્તુ ખબર હોય છે. અને તમે r/r0 પણ લખી શકો છો, m/m0 પણ લખી શકો છો. ઓકે, થિયરીમાં આપણે આ બધી ચર્ચા કરેલી છે અને આ શોર્ટકટ પણ તૈયાર થઈ જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ મિત્રો. ચાલો વાત કરીએ એક્સરસાઇઝ 13.8. ભાઈ આ એક્સરસાઇઝમાં એવી વાત કીધી છે, કોઈ જે પુરાતત્વ છે, જે પ્રાચીન કાળના જે તત્વો મળી આવે છે ભૂગર્ભમાંથી, એ કેટલા વર્ષ જૂના છે એક્ટિવિટી ઉપરથી ખબર પડે. કેમ કે એની સાથે કેટલાક રેડિયો એક્ટિવ દ્રવ્ય જોડાયેલા હોય. ઓકે, એની એક્ટિવિટી કઈ રીતના બદલાયેલી છે એના ઉપરથી ખબર પડે. જોઈએ તો કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન જણાય છે. દર મિનિટે 15 વિભંજન. સમજો ભાઈ, કાર્બન ધરાવતો કોઈ પણ સજીવ છે એની સામાન્ય એક્ટિવિટી. ભાઈ આ સામાન્ય એક્ટિવિટી એટલે એની શરૂઆતની મૂળ એક્ટિવિટી કહેવાય, પછી એ બદલાય. એ આપેલું છે 15 વિભંજન એટલે ડીકે, અને પર મિનિટ આપેલું છે એટલે મિનિટને ફોકસ કરજો, પર મિનિટ છે. ગેટ ઇટ? હવે આગળની વાત કરીએ. આ એક્ટિવિટી સ્થાયી કાર્બન સમજતાનો. ભાઈ સ્થાયી હોય એ રેડિયો એક્ટિવ દ્રવ્ય હોતા નથી, જેમ કે કાર્બન 12, ઓકે, કાર્બન 13 અને કાર્બન 14. કાર્બનના 3 સમસ્થાનિકો છે, એમાં આ સ્થાયી છે. ઓકે, આની વાત નથી, આની વાત છે. તો આને લીધે મળે છે રેડિયો એક્ટિવ. તો જે ભાઈ એક જ દ્રવ્ય હોય, ઘણા બધા સમસ્થાનિકોનું બનેલું હોય, એમાં જે કાર્બન 16 14 છે એ રેડિયો એક્ટિવ છે. ઓકે, એમાં જેટલા પણ ન્યુક્લિયસ હશે 14 ધરાવતા, એ આવા રેડિયો એક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન કરતા હશે. જ્યારે સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેની વાતાવરણ સાથેની આંતરક્રિયા બંધ થઈ જાય. ઓકે, તો સજીવ જ્યારે જીવતો હતો ત્યારે એની અંદર કાર્બન હતું, એ કાર્બન 14 છે રેડિયો એક્ટિવ વિકિરણ ઉત્સર્જન કરતા હતા, જેનો ડીકે જેની એક્ટિવિટી હતી પર મિનિટ 15 ડીકે, એટલે કે 15 કાર્બન ન્યુક્લિયસ ડીકે પામતા હતા. હવે મૃત્યુ પામ્યો પછી શું થયું જુઓ તો આંતરક્રિયા બંધ થઈ ગઈ. ઓકે, વાતાવરણ સાથે, તેથી તેની એક્ટિવિટી ઘટવાની શરૂઆત થઈ ગઈ. હવે એક્ટિવિટી બદલાઈ જશે, પહેલા જેટલી નહીં રહી. ઓકે, 6C14 ના જાણીતા અર્ધઆયુ, એટલે અર્ધઆયુ તમને આપેલો છે. એક્ટિવિટી ગમે તે થાય ભાઈ, અર્ધઆયુ છે એ કોન્સ્ટન્ટ હશે. ઓકે, અર્ધ જીવનકાળ જે છે 5 7 30 યર. હવે સમજો, અર્ધ જીવનકાળ આટલા વર્ષ આપેલું છે. ઓકે, યર. હવે પેલું મિનિટમાં છે, આ વર્ષમાં છે. ઓકે, એટલે ગણતરીમાં તમે જ્યારે ફોકસ કરશો ત્યારે મિનિટ અને યરને ધ્યાનમાં લેજો. આગળની વાત, અને એક્ટિવિટીના આપેલા મૂલ્ય પરથી તે નમૂનાની ઉંમરનો લગભગ અંદાજ મેળવી શકાય. કે પહેલા કાર્બનની નોર્મલ કાર્બન હોય એની નોર્મલ એક્ટિવિટી આટલી હોય, હવે અત્યારે આટલી મળે છે. તો અહીંયાથી આટલો એક્ટિવિટી થઈ એનો કેટલો સમય લાગ્યો? જેમ કે શરૂઆતની એક્ટિવિટી R0 હતી, હવે આટલી મળી. ઓકે, તો એ જે સમય છે
આટલી થવા માટે લાગતો સમય એ જ એના જીવનકાળનો સમય હશે. ઓકે, ચાલો આગળ છે પુરાતત્વ વિદ્યામાં વપરાતા 6C14 ડેટિંગનો આ સિદ્ધાંત છે. ધારો કે મોહનજો-દરોના એક નમૂનાના કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 9 વિભંજન એક્ટિવિટી દર્શાવે છે. જેમ કે અત્યારે જે મોહનજો-દરોના અવશેષ મળી આવ્યા છે એની એક્ટિવિટી એટલે અત્યારની એટલે હાલની, તો સમય અત્યારનો જે હોય એ સમય જે છે 9 ડીકે પર મિનિટ. એનો અર્થ કે તો આ પ્રાચીન સમયનો જે અવશેષ છે એની જ વાત થાય છે, જે મોહનજો-દરો નામની આપણી સંસ્કૃતિ છે તેમાંથી મળી આવ્યો છે. ઓકે, સિંધુ ખીણની સંસ્કૃતિ લગભગ કેટલી ઉંમર છે? તો ભાઈ આ પ્રાચીન કાળ છે, આ જે તત્વ મળી આવ્યું છે મોહનજો-દરોની સંસ્કૃતિ છે કેટલી જૂની હશે? કેમ કે એમાં એક્ટિવિટી અત્યારે 9 મળે છે, પહેલા હતી કેટલી? 15. ઓકે, તો 15 થી 9 થવા માટે લાગતો સમય તમારે મેળવવાનો છે. ઓકે, તો એની તમારે કઈ પણ રીતે એક્ટિવિટી અહીંયાથી આટલી થઈ માટે લાગતો સમય, કેમ કે મૂળ એક્ટિવિટી આપણે ખબર છે 15 હતી, અત્યારની હાલની અવશેષની આટલી મળે છે. તો R અને R0 વચ્ચેનો સંબંધ છે એક્ટિવિટી, રેડિયો એક્ટિવિટી એટલે R વડે દર્શાવીએ છીએ, જે તમે લખો છો 1/2n. યાદ છે ને? ઓકે, જ્યારે તમે આ સૂત્ર લખો છો ત્યારે તમે લખો છો T બરાબર n/2. ઓકે, અને એના માટે તમે એક્ટિવિટી n કે R/R0 ઓકે ઇઝ ઇક્વલ ટુ 1/2n અથવા તો 2n પણ લખી શકો. વડની કોઈ પણ ઘાત 1 જ રહેશે. કિંમત મૂકે ચાલો n ની જગ્યાએ તમે લખશો T/2.5, પણ 2.5 યરમાં છે, યાદ રાખજો. ગેટ ઇટ? ચાલો R/R0 છે, થોડુંક સાદુરૂપ આપીએ. R ની કિંમત કેટલી છે? R ની કિંમત 9, R0 ની કિંમત 15, અહીંયા આવે 3 તેરી 9, 5 તેરી 15, અહીંયા આવશે 1/2T/2.5. એને 2.5 ની કિંમત છેલ્લે મૂકશું. ઓકે, થોડું કેલ્ક્યુલેશન કરીએ ભાઈ. આ છેદનું પદ છે અને આ બાજુ ડાબી બાજુ લઈએ એટલે અંશમાં જશે અને અહીંયા આવશે 5/3. ઓકે, ચાલો મારે 2 કાઢવું છે, તો આપણે અહીંયા ઉપયોગ કરીએ લોગનો. log 2 એની ઘાત આવશે T/2.5 ઇઝ ઇક્વલ ટુ log 5/3. log 5/3. ઓકે, ચાલો log 2 0.3010 અને જે ઘાત છે આગળ આવી જશે એટલે T/2.5 log 2 એટલે 0.3010. ઓકે, 5/3. ભાઈ લોગ મેળવવાનું શોર્ટકટ તમને આવડતું હશે બરાબર, કેલ્સીની મદદથી. તો હું સીધું આ મૂલ્ય લખી દઉં છું 0.2218. ગેટ ઇટ? ચાલો ટી ને તમે કરતા બનાવો તો અહીંયા આવશે 0.2218 ભાગ્યા 0.3010 અને અહીંયા તમારું આવી ગયું 2.5. રેડી? ચાલો સિમ્પલ કેલ્ક્યુલેશન કરો તો આવશે 0.7391 2.5. ની કિંમત તમને ખબર છે, અર્ધ જીવનકાળ. ઓકે, હવે જરાક ધ્યાનથી જુઓ. અહીંયા આ એક્ટિવિટી ગુણોત્તરમાં આવે છે અને બંને એકમ સરખા છે એટલે એ નીકળી જશે, એટલે અહીંયા સીધો સમય તમને યરમાં મળી જશે. 2.5 ની વેલ્યુ તમે 5730 યર લખેલી હતી, આ કેલ્ક્યુલેશન પણ યરમાં આવશે 4223.6 યર. હવે આટલા મોટા યર છે એટલે 0.6 લખો કે ન લખો કાંઈ ફરક પડતો નથી. બે રીતે લખે છે, 4223 લખો અથવા તો 4224 યર લખો. બરાબર, તો આટલા વર્ષ જૂના છે અવશેષો. રેડી છે? ઓકે, તો સવાલને ભાઈ સમજજો એટલે બાકી એક્ટિવિટીના સૂત્ર ઉપરથી જ આવશે. નેક્સ્ટ વાત કરીએ આગળ. જુઓ 13.9 8 મિલી-ક્યુરી તીવ્રતા રેડિયોએક્ટિવ સ્ત્રોત મેળવવાનો છે ભાઈ, જેની એક્ટિવિટી ભાઈ મિલી-ક્યુરી જુઓ ને, ક્યુરી એક્ટિવિટી છે. તો R ઇઝ ઇક્વલ ટુ 8 મિલી-ક્યુરી. બરાબર છે, મિલી-ક્યુરી. હવે તમને ખબર છે ભાઈ ડીકે પર સેકન્ડમાં લેવા માટે, ડીકે પર સેકન્ડ એટલે બેક બેરલ, તો આને 10�3 વડે તમે પહેલા મિલીનું 10�3. ઓકે, -3 એટલે ક્યુરી 1 ક્યુરી એટલે 3.7 ઇન્ટુ 10⁻10 અને ફાઇનલી આવશે ડીકે પર સેકન્ડ અથવા તો બેક બેરલ. તો એક્ટિવિટીનો નોર્મલ એકમ આપણે મેળવી લઈએ. ગેટ ઇટ? અને છેલ્લે સીધી કિંમત મૂકશું. બરાબર, અત્યારે કંઈ કેલ્ક્યુલેશન કરતા નથી અને કરવી હોય તો કરી પણ શકો છો. ચલો, તો અહીંયા આવશે 29.6 ઇન્ટુ 10⁻10⁻3 ડીકે પર સેકન્ડ. હવે ફરી પાછો એક આંકડા પછી પોઈન્ટ હું નથી લખતો. રાઈટ? તમારો ન્યુક્લિયસ છે કોબાલ્ટ 16.
તો અહીંયા એક ન્યુક્લિયસ છે જે રેડિયો એક્ટિવ છે, જે આપેલું છે કોબાલ્ટ 1627. આ રેડિયો એક્ટિવ છે. બહુ બધા અંદર ન્યુક્લિયસ હશે. હવે એક્ટિવિટી આટલી છે, એનો અર્ધ જીવનકાળ આપેલો છે. જુઓ, 2.5 કેટલો છે? 5.3 યર. ઓકે, આ યર જ્યારે આવે ને પેલું સેકન્ડમાં હોય ને ત્યારે થોડુંક ફોકસ કરવું પડશે. હવે શું કીધું છે? તો આટલી એક્ટિવિટી મેળવવા માટે કેટલું દ્રવ્ય જોઈએ, કેટલો જથ્થો જોઈએ? કેમ? તો રેડિયો એક્ટિવિટી છે એ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં. જેટલી સંખ્યા વધારે એટલે એક્ટિવિટી વધારે. તો 8 મિલીક્યુરી એક્ટિવિટી છે તો જથ્થો કેટલો જોઈએ, સંખ્યા કેટલી હોવી જોઈએ ન્યુક્લિયસોની, જેથી કરીને એક્ટિવિટી પણ મળે. ગેટ ઇટ? તો સંખ્યા અને એક્ટિવિટીનું એક જ સૂત્ર છે, રેડિયો એક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા એન. અને અહીંયા ઋણ નિશાની આપણે ધ્યાનમાં નહીં લખશું, એટલે જ્યારે જ્યારે આ સૂત્ર લખશું ત્યારે આપણે ઋણ નિશાની અવગણશું. એટલે તો કાં તો તમે લખી શકો છો મૂલ્ય, ન લખવું હોય તો લખવાનું ઋણ નિશાની અવગણતા. ઓકે, તો સંખ્યા મેળવવી પડે. કેમ? તો સંખ્યા એક્ટિવિટીના સમપ્રમાણમાં છે. સંખ્યા વધારે હોય તો એક્ટિવિટી વધારે હોય, તો એક્ટિવિટી આપેલી છે, સંખ્યા મેળવવાની. ચલો, એને કરતા બનાવો તો આર અપોન લેમડા આવશે. લેમડાને કહેવાય ક્ષય નિયતાંક, જેની વેલ્યુ તમને ખબર છે. ઓકે, લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.693 અપોન 2.5. 2.5 પણ મળી ગયા. એક્ટિવિટી સોરી 2.5 આપેલું છે એક્ટિવિટી, એટલે તમને સંખ્યા મળી જશે. આટલી સંખ્યા જોઈએ. કેટલો જથ્થો જોઈએ? જથ્થો તો દળમાં મપાય, એટલે સંખ્યા ઉપરથી આપણે દળ મેળવશું. રાઈટ? ગેટ ઇટ? તો આને હું એમ જ રહેવા દઉં છું. આટલી સંખ્યા છે, આટલી સંખ્યા જોઈએ. ન્યુક્લિયસ આટલા હોય તો એક્ટિવિટી આટલી મળે, આર જેટલી. ઓકે, તમે મોલ સંખ્યા તમે મેળવો છે. મોલ સંખ્યા મેળવવા માટેનો શોર્ટકટ છે દળના છેદમાં અણુ હોય તો અણુભાર, પરમાણુ હોય તો પરમાણુ ભાર, અથવા તો સંખ્યાના છેદમાં એવોગાડ્રો નંબર. તમારે જોઈએ છે દળ, તો તમે કરતા બનાવો તો અહીંયા આવશે n અપોન n a ઇન્ટુ m0. m0 એટલે કોબાલ્ટ જે છે એનો પરમાણુ ભાર, હે ને? લેટ્સ સી. ચાલો, સંખ્યા તમને મળી ગઈ છે. ઓકે, સંખ્યા તમારી પાસે છે આર. 2.5 પહેલા હું કિંમત મૂકી દઉં છું, છેદમાં 0.693 n a અને m0. બસ આની વેલ્યુ મૂકવાની છે એટલે દળ મળી જશે, જથ્થો આવી ગયો. ચલો, કિંમત મૂકતા જઈએ. ભાઈ, એક્ટિવિટી કેટલી છે? એક્ટિવિટી તમે કેલ્ક્યુલેશન કરીને મેળવજો 29.6 ગુણ્યા 10 ની 7 ઘાત. તો અહીંયા લખું છું આની જગ્યાએ 29.6 ગુણ્યા 10 ની 7 ઘાત. તો હાફ અર્ધ જીવનકાળ તમને આપેલો છે. અર્ધ જીવનકાળ આપણે જોઈ લઈએ કેટલો છે ભાઈ. અર્ધ જીવનકાળ 5.3 યર. હવે 5.3 યર છે એનું સેકન્ડમાં લેવું પડશે. 5.3 અહીંયા મિસ્ટેક ન થાય, ધ્યાનથી જોજો. ઓકે, યરનું કન્વર્ઝેશન સેકન્ડમાં. ઓકે, સમજો. યર 1 વર્ષ, 365 દિવસ, 24 કલાક અને 3600 સેકન્ડ. એટલે આ યરનું કન્વર્ઝેશન આવ્યું. તો હાફ છેદમાં જુઓ 0.693 એવોગાડ્રો નંબર તમને ખબર છે. 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. પરમાણુ ભાર ભાઈ કોબાલ્ટ 60 છે. ઓકે, એક ન્યુક્લિયનનું દળ યુ કહેવાય. ભાઈ યુ એટલે પ્રોટોનનું દળ, તો 60 યુ, હે ને? ગેટ ઇટ? ઓકે છે એકદમ. લે, હવે તમે જોઈ ગયા છો યુરેનિયમ 238 લખેલું હોય તો યુરેનિયમનો પરમાણુ ભાર તમે લખો છો 238 ગ્રામ પર મોલ. 1 મોલ જથ્થાનું દળ છે. ઓકે, ગ્રામમાં આવશે. ગેટ ઇટ? તો અહીંયા હું ગ્રામમાં લખું છું. કોબાલ્ટ 60 એટલે 60 જ લખું છું. ઓકે, આ ગ્રામ પ્રતિ મોલ યાદ રાખજો ભાઈ. આને પણ ફોકસ કરજો. આ ગ્રામમાં છે. ધીસ ઇઝ ઇન ગ્રામમાં. ઓકે, જી ફોર ગ્રામ. ભાઈ આવું હું લખું છું ગ્રામમાં દળ. તો આપણો જવાબ પણ ગ્રામમાં મળશે. આનું કેલ્ક્યુલેશન કરો, આવશે 7.11 ઇન્ટુ 10⁻⁻6 ગ્રામ. ઓકે, તો આટલો જથ્થો જોઈએ ભાઈ, એટલી એક્ટિવિટી જોઈએ. શા માટે આવ્યું તમને ખબર છે? એક્ટિવિટી અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના જેટલા અવિભાજિત વધારે એટલી એક્ટિવિટી વધારે. તેના આધારે સંખ્યા મળે, સંખ્યા ઉપરથી તમને મળી જશે દળ. રાઈટ? તો ઈજી સવાલ છે, મજાના સવાલ. ચાલો, નેક્સ્ટ એક નાનકડો સવાલ છે ની વાત કરી લઈએ. જો ભાઈ 13.10 સ્ટ્રોન્શિયમ. This is known as strontium. ઓકે, એનો અર્ધ જીવનકાળ આપેલો છે. તો અર્ધ જીવનકાળ છે 28 યર. ઓકે, 15 મિલીગ્રામ દળ છે ભાઈ. દળનો જથ્થો આપેલો છે 15 મિલીગ્રામ, એટલે 10⁻³ કિલોગ્રામ.
ઓકે, મિલીગ્રામનું ગ્રામ પણ લખી શકો છો. 10⁻³ ગ્રામ. વિભંજન દર, ભાઈ વિભંજન દર એટલે પર સેકન્ડ કેટલા વિભંજન, જેને વિભંજન દર સેકન્ડ વિભંજન કેટલા થાય ને વિભંજન દર કહેવાય. શોર્ટમાં તમને કીધું છે ભાઈ એક્ટિવિટી માપો. Get it? Okay, no problem. Let's see. એક્ટિવિટીનું સૂત્ર બોલો સર. લેમ્ડા n. અહીંયા શું લખશો ભાઈ? મૂલ્ય. ન લખવું હોય તો ઋણ નિશાની. ગણગણતા નહીં, અવગણતા. હવે જુઓ, સંખ્યા પરથી તમારે સંખ્યાનું દળમાં કન્વર્ઝેશન કરવું પડશે. આ n એટલે અવિભંજિત ન્યુક્લિયસ. ભાઈ અવિભંજિત હોય એનું દળ મપાય ને તો જ એક્ટિવિટી મળશે. એક્ટિવિટી રેડી? તો સૂત્ર તો તમને આવડે જ છે. મોલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ m. સ્મોલ m લેવું હોય તો સ્મોલ m. ચાલો હું અહીંયા કેપિટલ m લઈ લઉં. અહીંયા કેપિટલ m ના છેદમાં m0 અને અહીંયા આવે છે n/na. આની ઉપરથી તમે લેમ્ડા એટલે કેટલા? લેમ્ડા એટલે 0.693/2 એની જગ્યાએ m/m0 ઇન્ટુ na. હવે m0 કેટલું તો જો ને આમ સ્ટ્રોન્સિયમ ને જો પણ 90 લખેલા, 90 આવી જશે. રેડી? ઓકે, તો તમને મળી જશે આ બધી વેલ્યુ. તો અહીંયા મૂકો 0.693/2. હવે યર છે, જુઓ યર. હવે આ એક્ટિવિટી છે ને એ પર સેકન્ડ આપેલી હોય. એક્ટિવિટી પર સેકન્ડ મળે. આપણે પર સેકન્ડ મેળવવા માટે આપણે એને રૂપાંતર કરવું પડશે. 28 મલ્ટીપ્લાય 365 મલ્ટીપ્લાય 24 મલ્ટીપ્લાય 3600. ઓકે, તો આ તમે રૂપાંતર કર્યું યર ટુ સેકન્ડ. ચલો એમ ની વાત કરો. એમ દળ 15 × 10⁻³ કેમ? તો જે પરમાણુ ભાર હોય ને એ ગ્રામ પ્રતિ મોલમાં હોય, ગ્રામમાં હોય, એટલે આ ગ્રામમાં રાખવું. ઓકે, તો આ દળ શેમાં રાખવું? ગ્રામ. અને આ ગ્રામ અને નીચેનું ગ્રામ ઉડી જશે m0. દેટ ઇઝ 90 ગ્રામ પ્રતિ મોલ. ગેટ ધીસ? એવોગેડ્રો નંબર તો તમને ખબર છે 6.022 × 10⁻23. બાકી સિમ્પલ કેલ્ક્યુલેશન છે, સૂત્ર એક જ છે. કેલ્ક્યુલેશન કરો, એક્ટિવિટી તમને મળશે 7.8 ઇન્ટુ 10⁻10 ડીકે પર સેકન્ડ. એને બેક વાયરલ પણ કહેવાય, ડીકે પર સેકન્ડ. રાઈટ? ધીસ ઇઝ. ચાલો તમે આને ધ્યાનથી જોશો તો તમને ખબર છે 1 ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 3.7 ઇન્ટુ 10⁻10 ડીકે પર સેકન્ડ. આવું ખબર છે? યસ સર. આને 2 વડે ગુણો તો અહીંયા 2 ક્યુરી થાય. અહીંયા કેટલા થાય? 7.4 ઇન્ટુ 10⁻10 ડીકે, એટલે લગભગ જો આ 2 ક્યુરી જેવું થાય. અને ન ખબર પડે તો આને 3.7 ઇન્ટુ 10⁻10 વડે ભાગી નાખો તો તમને ક્યુરીમાં પણ મેળવી શકો. ઓકે, ક્યુરીમાં મેળવીશું. તો આ તમારા માટે છોડું છું ભાઈ, ખાલી જગ્યા ક્યુરી. કેટલા વડે ભાગશો? 3.7 ઇન્ટુ 10⁻10 એટલે આવશે 7.8 ભાગ્યા તમે 3.7 કરશો, ઘાત તો નીકળી જશે એટલે 2.1 આવશે. ઓકે, નિયરલી ઇક્વલ ટુ આવશે 2.11 ક્યુરી. રાઈટ? મેળવજો ભાઈ. ઓકે, રાઈટ. ચલો સવાલમાં કંઈ લેવાનું નથી. જુઓ, સમસ્થાનિક આપેલા છે AU અને AG. ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો ગુણોત્તર. સોનું ચાંદી ખબર છે ને? ઓકે, ત્રિજ્યાનો ગુણો. ભાઈ ત્રિજ્યાનું સૂત્ર શું છે? ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર તમે શીખી ગયા. ઓકે, અને લ્યો પહેલો તત્વ, ધીસ ઇઝ 1 એન્ડ ધીસ ઇઝ 2 અપોન R2. ચલો R0 તો બંનેમાં નીકળી જવાના છે, તો અહીંયા આવશે A1 છેદમાં A2 ઓલ રેસ ટુ 1/3. ઓકે, A1 કેટલા છે? 197. A2 કેટલા છે? 107. ધીસ ઇઝ 1/3. ઓકે, આનું કેલ્ક્યુલેશન મેળવો. સિમ્પલ કેલ્ક્યુલેશન છે, ગણતરી કરશો, ઘનમૂળ મેળવશો તો 1.22 આવશે ત્રિજ્યાનું ગુણોત્તર. ત્રિજ્યાની સરખામણી પણ કહી શકાય તો R1 ગ્રેટર ધેન R2 કહેવાય. ઓકે, તો કયો ન્યુક્લિયસ? ભાઈ સિમ્પલ છે, અહીંયા દેખાય. જેનો પરમાણુ દળાંક વધારે હોય એની ત્રિજ્યા પણ ન્યુક્લિયસની મોટી હોય છે. બરાબર છે? આ વન કન્ડિશન તમે કોના માટે વાપરો છે? AU માટે. તો 1 for AU એન્ડ 2 for AG. ઓકે, તો અહીંયા તમે A1 તરીકે 197 લખી શકો છો અને A2 તરીકે 107. ઓકે,
તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ, બાકીની વાત નવા લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે બ્રેક કે બાદ, પણ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.